નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું સંભાવના પ્રકરણ 13 માં જે અગાઉના વર્ષોમાં જેટલા પણ ગુજકેટમાં એમસીક્યુ પૂછાયેલા હતા તે તમામ એમસીક્યુ ની આ વિડીયોમાં ચર્ચા કરવાની છે। સાથે સાથે રિડ્યુસ થયેલા અભ્યાસક્રમના એમસીક્યુ અહીં આગળ આપણે ધ્યાન પર લઈશું નહીં। તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ। પહેલો એમસીક્યુ ગુજકેટમાં જે પૂછેલો છે તે 2018માં પૂછેલો છે। તમારી પાઠ્યપુસ્તકનો આ એમસીક્યુ છે। ए साचू बोले तेनी संभावना 4/5 है, बी साचू बोले तेनी संभावना 3/5 है। कोई घटना विषे पूछता ए तथा बी पैकी ओछामां ओછી एक व्यक्ति साचू बोले तेनी संभावना કેટલી। તો વિદ્યાર્થીઓ અહીં આગળ આપણે પહેલા તો ઘટનાઓ લખી દીધી। ઘટના એ તો એ સાચું બોલે એની સંભાવના 4/5 છે, બી સાચું બોલે એની સંભાવના 3/5 આપેલ છે। વિદ્યાર્થીઓ આ બંને ઘટના પરસ્પર નિરપેક્ષ હોવાથી પી એ છે બી બરાબર પી એ ઇન્ટુ પીબી લખી શકાય। प्रश्न पूछवामां आव्यो छे ओछामां ओછી एक व्यक्ति साचू बोले એટલે કે વ્યક્તિ એ સાચું બોલે અથવા વ્યક્તિ બી સાચું બોલે એટલે કે P of A યોગ B આપણે શોધવાના છે। P of A યોગ B નું સૂત્ર P of A વત્તા P of B માઈનસ P of A છેદ B। A અને B નિરપેક્ષ ઘટના છે એટલે P A છેદ B ની જગ્યાએ P A into PB લખી શકાશે। A ની સંભાવના 4/5 આપેલી છે, B ની સંભાવના 3/5, A ની 4/5 અને B ની 3/5। 4/5 વત્તા 3/5 4 તાલી 12 પાછું 25। વિદ્યાર્થીઓ અહીં આગળ તમે જોઈ શકો છો 5 5 અને 25 નો લસા 25 થાય એટલે 5 5 25 5 5 25 25 એકા 25 તો 4 પંચા 20 લખાશે, 3 પંચા 15 લખાશે, 12 એકુ 12 લખાય, 15 માંથી 12 જાય 3 3 અને 20 23/25 મળી જાય છે। એનો કે પહેલા એમસીક્યુ નો જવાબ આપણને 23/25 મળશે। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો એમસીક્યુ। તો એમસીક્યુ નંબર 2 એમાં ગુજકેટ 2019 માં પૂછેલો છે 6 P of A બરાબર 8 P of B બરાબર 14 P of A છેદ B બરાબર 1। તો P of A dash સ્લેશ B શોધવાના છે। તો પહેલા તો વિદ્યાર્થીઓ આ રકમ જે આપેલી છે એનો ઉપયોગ કરીશ। 6 P of A બરાબર 8 P of B બરાબર 14 P of A છેદ B બરાબર 1 આપી દીધા છે એટલે તમે 6 P of A બરાબર 1 લખી શકો, 8 P of B બરાબર 1 લખી શકો અને 14 P of A છેદ B બરાબર 1 લખી શકો। સો P of A 1/6 લખાશે, P of B 1/8 લખાશે, P A છેદ B 1/14 લખાશે। તો વિદ્યાર્થીઓ આ જોઈને જ ખબર પડી જાય છે કે આપણી પાસે P of A, P of B અને P of A છેદ B ની કિંમત આવી ગઈ છે। આપણો જે પ્રશ્ન છે એની વાત કરું વિદ્યાર્થીઓ, P of A dash સ્લેશ B શોધવાનું છે। તો શરતી સંભાવનાનો ઉપયોગ કરીએ, A dash સ્લેશ B એટલે A dash છેદ B ને કઈ ઘટના બની ગઈ છે B। A dash છેદ B નું સૂત્ર P of A dash છેદ B એટલે P of B minus P of A છેદ B છેદમાં P of B। P of B ની સંભાવના 1/5 લખેલી છે, P of A છેદ B ની 1/14 ને P of B ની 1/5 લખેલા છે। વિદ્યાર્થીઓ 8 અને 14 નો ગુણાકાર 112 ક્રોસ ગુણાકાર 14 એકુ 14 8 એકુ 8 છેદમાં 1/5 લખવાના રહેશે। એટલે કે ઉપર લસા લઈને આપણે ક્રોસ પ્રોડક્ટ કરેલો છે। 14 અને 8 નો લસા 112 થાય, 14 એકુ 14 8 એકુ 8 છેદમાં 1/5 લખેલા છે। વિદ્યાર્થીઓ 14 માંથી 8 જાય 6 છેદમાં 112 અને ગુણાકારમાં લઈ જાઓ તો 8/1 લખાશે। 6 ના અવયવ મેં 3 દુ 6 પાડ્યા, 8 ને રવા દીધા, 112 ના 16 સત્તા 112 રવા દીધા છે। તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમે સરળતાથી જોઈ શકો છો કે 8 નું 16 ઉડી જાય તો 3 ના છેદમાં કેટલા વધે 7। એનો અર્થ કે 3/7 એ તમારો જવાબ થશે। વાત કરીએ ત્રીજો એમસીક્યુ એ ગુજકેટ 2019 માં પૂછેલો છે। A અને B નિરપેક્ષ ઘટના છે, P of A બરાબર P, P of B 2P, P of A અને B પૈકી બરાબર 1 બરાબર 5/9 તો P ખાલી જગ્યા। તો P of A અને B પૈકી બરાબર 1 ઘટના એનો અર્થ કે A ઘટના બને અને B ન બને અથવા તો A ન બને અને B બને એનો અર્થ ઘટન આવું થાય। A અને B પૈકી બરાબર એક જ ઘટના ઉદ્ભવે એનો અર્થ ઘટના A ઉદ્ભવે અને B ન ઉદ્ભવે અથવા A ન ઉદ્ભવે અને B ઉદ્ભવે। તો વિદ્યાર્થીઓ P of A છેદ B ડેશ યોગના પ્લસ P of A ડેશ છેદ B બરાબર 5/9 આપેલા છે। હવે વિદ્યાર્થીઓ A અને B નિરપેક્ષ ઘટના હોય તો P of A into P of B dash લખી શકાય, P of A dash into P of B બરાબર 5/9। P of B dash માટે આપણે અહીં આગળ સૂત્ર વાપરેલું છે વિદ્યાર્થીઓ ધ્યાન આપો। P of A ની કિંમત તમને કેટલી આપી છે P આપેલી છે, P of B dash એટલે 1 minus P of B તો 1 minus P of B ની કિંમત કેટલી 2P, P of A dash એટલે 1 minus P of A એટલે 1 minus P, PB ની કિંમત 2P બરાબર 5/9।
વિદ્યાર્થીઓ ફરીથી એક વખત કહું, પી ઓફ એ ની સંભાવના આપેલી છે સ્મોલ પી, પી ઓફ બી ડેશ એટલે 1 માઇનસ પી ઓફ બી એટલે 1 માઇનસ પી ઓફ બી ની સંભાવના આપેલી છે 2p, પી ઓફ એ ડેશ એટલે 1 માઇનસ પી ઓફ એ, પી ઓફ એ ની સંભાવના p અને પીબી ની સંભાવના 2p બરાબર 5/9 કૌંસ છોડીએ, p into 1 p into 2p 2p સ્ક્વેર 1 into 2p 2p minus p into 2p 2p square equal to 5/9. તમે અહીં આગળ સરળતાથી જોઈ શકશો -4p સ્ક્વેર p અને 2p 3p is equal to 5/9. વિદ્યાર્થીઓ 9 લસા લીધો એટલે 9 બધા 9 વડે ગુણી કાઢો, 9 ચોક 36p સ્ક્વેર 9 તાલી 27p, અહીં આગળથી 9 નીકળી જશે એટલે 5 લખાશે, ચિહ્ન બદલી કાઢો, માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ -5 +5 તમે લખી શકશો. અહીં આગળ અવયવનું સ્વરૂપ આપણે ધારણ કર્યું. વિદ્યાર્થીઓ ધ્યાન આપો, 36 × 180 180 ના એવા બે ભાગ પાડો કે 27 આવે, 180 ના અવયવ 15 અને 12, 12 અને 15 નો ગુણાકાર 180 અને 12 અને 15 કેટલા થાય 27, એટલે કે મેં 36p સ્ક્વેર 27p ની જગ્યાએ -12p -15p જે અવયવ પડ્યા તે લખ્યા +5. આ બેમાંથી કોમન વિદ્યાર્થીઓ 12p લઈ લઈએ તો 12 તાલી 36, 12p લઈએ એટલે 3p, અહીં 12p 12 કર્યા 1. વિદ્યાર્થીઓ એ જ રીતે 5 તાલી 15 અને 5 એકુ 5 -5 કાઢો એટલે 3p -1, સરખો કૌંસ 3p -1, બીજા કૌંસમાં 12p - 5 બરાબર 0, 3p - 1 0, 12p - 5 0, માઇનસ પ્લસ કર્યા માઇનસ પ્લસ, p 1/3 અને p 5/12, તો 1/3 કે 5/12 એ તમારો જવાબ છે, 1/3 અને 5/12. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો એમસીક્યુ એ ગુજકેટ 2021 માં પૂછેલો છે, ખૂબ જ સહેલો એમસીક્યુ વિદ્યાર્થીઓ. પી ઓફ એ 6/11 છે, પી ઓફ બી 5/11, પી ઓફ એ યોગ બી 7/11 અને પી ઓફ એ છેદ બી શોધવાનું છે. તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી લખી શકશો. પી ઓફ એ 6/11 5/11 ને 7/11 આપેલા છે, એટલે કે 6 5 -7 લખવાનું છેદમાં 11, 6 ને 5 11, 11 માંથી 7 જાય 4/11, 4/11. વાત કરીશું પાંચમો એમસીક્યુ ગુજકેટ 2021 માં પૂછેલો છે. ઘટના એ અને બી પરસ્પર નિવારક ઘટના છે. પી ઓફ એ 1/2, પી ઓફ એ યોગ બી 3/5, પી ઓફ બી ડેશ બરાબર પી, તો પી ની કિંમત કેટલી? ખૂબ જ સહેલો એમસીક્યુ. જો બે ઘટના પરસ્પર નિવારક હોય તો એ બે ઘટનાનો છેદઘન ખાલી ઘન થાય, એનો અર્થ કે પી ઓફ એ છેદ બી બરાબર તમારે 0 લેવાના. જો ઘટના એ અને બી પરસ્પર નિવારક ઘટના હોય તો એ છેદ બી ખાલી ઘન થાય. આ સ્વરૂપમાં પી ઓફ એ છેદ બી 0 લઈને આપણે પ્રશ્ન કરીએ છીએ વિદ્યાર્થીઓ. તમે અહીં આગળ પી ઓફ એ યોગ બી નું સૂત્ર લખો, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે વિદ્યાર્થીઓ પી ઓફ એ યોગ બી, પી ઓફ એ, પી ઓફ બી એટલે 1 માઇનસ પી ઓફ બી ડેશ લખી શકાય, માઇનસ પી ઓફ એ છેદ બી. કિંમત લખીએ, બોલો પી ઓફ એ યોગ બી 3/5 આપેલા છે, પી ઓફ એ 1/2 આપેલા છે 1, પી ઓફ બી ડેશ આ દાખલામાં આપેલા છે p ને એ છેદ બી પરસ્પર નિવારક ઘટના છે, એટલે એ છેદ બી 0 લખ્યા છે. વિદ્યાર્થીઓ 3/5 ના 3/5, 1/2 અને 1 એનો સરવાળો 3/2 માઇનસ p ની સાઈડ ચેન્જ કરો, પ્લસ p થાય ને પ્લસ 3/5 સાઈડ ચેન્જ કરો માઇનસ થાય. એલસીએમ ની લસાની વાત કરું તો 2 50 કેટલો થાય બોલો 10, 5 તાલી 15, 2 તાલી 6, 15 માંથી 6 જાય 9, 9/10. એનો અર્થ કે આ એમસીક્યુ માં p ની કિંમત આપણને 9/10 મળી જાય છે. એનો અર્થ કે 9/10 એટલે સી ઓપ્શન સાચો છે. વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો છઠ્ઠો એમસીક્યુ ગુજકેટ 2023 ગુજકેટ 2024 બંનેમાં પૂછેલો એમસીક્યુ છે. પ્રશ્ન છે નિરપેક્ષ ઘટના એ અને બી માટે પી ઓફ એ પી છે, પી ઓફ બી 1/2 છે, પી ઓફ એ યોગ બી 3/5 છે, તો પી ની કિંમત કેટલી? બે ઘટના પરસ્પર નિરપેક્ષ ઘટના એટલે પી એ છેદ બી બરાબર પી એ ઇન્ટુ પીબી થાય. પી એ યોગ બી નું સૂત્ર શું? પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. બે ઘટના પરસ્પર નિરપેક્ષ છે એટલે પી ઓફ એ છેદ બી ની જગ્યાએ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખી શકશો. હવે બધી જ કિંમતો અમે એપ્લાય કરીએ વિદ્યાર્થીઓ. ચલો પી ઓફ એ યોગ બી કેટલા આપ્યા? 3/5, પી ઓફ એ પી આપેલા છે, પી ઓફ બી 1/2 આપેલા છે, પી ઓફ એ પી, પી ઓફ બી 1/2. વિદ્યાર્થીઓનું સાદરૂપ આપીએ તો 3/5 આ એક વખત પી છે, આ માઇનસ 1/2 વખત પી છે, આ 1/2. તો વિદ્યાર્થીઓ 3/5 તો મેં લખેલા છે, આ 1/2 પ્લસ જે છે સાઈડ ચેન્જ કરો માઇનસ થાય. એક વખત પી માંથી 1/2 વખત પી જાય તો 1/2 વખત પી તમે લખી શકશો. અહીં આગળ લસા બોલો 5 દુ 10, 3 દુ 6, 5 એકુ 5 બરાબર 1/2 પી લખવાના રહે છે. સાદુરૂપ વિદ્યાર્થીઓ સમજાય એવી ગણતરી છે. પી ઓફ એ યોગ બી 3/5, પી ઓફ એ પી, પી ઓફ બી 1/2, પી ઓફ એ પી, પી ઓફ બી 1/2.
ત્યાર પછી શું કર્યું, આ 1 ઓફ p લખ્યા, માઇનસ 1/2 વખત p લખ્યા, આ 1/2 લખ્યા, ત્યારબાદ 3/5 પ્લસ માઇનસ કર્યા, 1 વખત p માંથી 1/2 વખત p જાય, 1/2 વખત p લખ્યા, 5 દુ 10, 3 દુ 6, 5 એકુ 5. તો વિદ્યાર્થીઓ હવે એનું સાદું પૂરું કરી દઈએ આપણે. 6 માંથી 5 જાય 1 દશાંશ, એટલે આ બાજુ રહેશે 1 દશાંશ, અને 1/2 ની સાઈડ ચેન્જ કરો 2/1, તો એ બાજુ p રહેશે, 1 1 ઉડાઈ દો, 2 5 10, એટલે p ની કિંમત કેટલી આવશે 1/5. એનો અર્થ કે આ એમસીક્યુ નો જવાબ સી ઓપ્શન આવે 1/5. વાત કરીશું વિદ્યાર્થીઓ 7મો એમસીક્યુ ગુજકેટ 2021 માં પૂછેલો છે. એ અને બી કોઈ પણ બે ઘટનાઓ છે, p ઓફ a p ઓફ b, p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p ઓફ a છે b બરાબર p ઓફ a છે. તો આ ચાર વિકલ્પો છે, એમાંથી કયો વિકલ્પ સાચો? ખૂબ જ સહેલો, ટેક્સ્ટ ની અંદર આપેલો એમસીક્યુ છે. p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p ઓફ a અને b બરાબર p ઓફ a આપેલા છે. p ઓફ a ઉડી જાય, p ઓફ b માઇનસ ની સાઈડ બદલો પ્લસ, દરેકને p ઓફ b વડે ભાગો, તો ચલો p ઓફ b અપોન p ઓફ b 1 બરાબર p ઓફ a છે b અપોન p ઓફ b. તો વિદ્યાર્થીઓ તમને આ શરતી સંભાવનાનું સૂત્ર આવી ગયું. કઈ ઘટના બની ગઈ છે? b, એની સાપેક્ષે એ ઘટના બનતી હોય એનું આ સૂત્ર છે. એનો અર્થ કે 1 બરાબર તમે p ઓફ a સ્લેશ b લખી શકશો. તો p ઓફ a સ્લેશ b બરાબર 1, એટલે સી ઓપ્શન સાચો છે. વિદ્યાર્થીઓ આ તમારી ટેક્સ્ટનો એમસીક્યુ છે, ટેક્સ્ટમાં આપેલો છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો એમસીક્યુ. આગળનો એમસીક્યુ 8મો એમસીક્યુ એ ગુજકેટ 2021 માં પૂછેલો એમસીક્યુ છે. a અને b બે ઘટનાઓ છે, p ઓફ a નોટ ઇક્વલ ટુ 0, p ઓફ b સ્લેશ a 1. તો આમાંથી કયો વિકલ્પ સાચો છે? તો વિદ્યાર્થીઓ આ રીતના એમસીક્યુ એ ગુજકેટ 2024 માં પણ પૂછેલો. એમાં p ઓફ b નોટ ઇક્વલ ટુ 0 આપેલું અને b સ્લેશ a ની જગ્યાએ a સ્લેશ b આપેલા હતા. પહેલા આ એમસીક્યુ સમજી લઈએ, એના આધારે પેલો એમસીક્યુ લખીશું. તો વિદ્યાર્થીઓ આપણને આપેલું છે p ઓફ b સ્લેશ a ઇક્વલ ટુ 1. તો શરતી સંભાવના મુજબ ઘટના a બની ગઈ, એટલે a છેદ b ઉપર લખાશે ઇઝ ઇક્વલ ટુ 1. p ઓફ a છેદ b ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો બોલો? p ઓફ a લખાશે. p ઓફ a છેદ b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a મીન્સ a છેદ b ઇઝ ઇક્વલ ટુ a. એનો અર્થ કે a અને b નો સામાન્ય ગણ a છે. a અને b નો સામાન્ય ગણ જ a છે. તો સૌથી મોટો ગણ કયો થશે? b થશે. એનો અર્થ કે જો ગણ b મોટો હોય તો a સબસેટ b લખાય, એટલે કે ગણ a એ ગણ b માં સમાવિષ્ટ હોય તો જ બંનેનો છેદ ગણ એ ગણ a બની શકે. તો વિદ્યાર્થીઓ p ઓફ a નોટ ઇક્વલ ટુ 0, p ઓફ b સ્લેશ a ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એનો અર્થ કે a એ b માં સમાયેલો છે. તો વિદ્યાર્થીઓ એ જ રીતે p ઓફ b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આપેલો છે, a સ્લેશ b 1 આપેલા હોય તો એનો અર્થ શું થાય? b એ a માં સમાયેલો છે. આ રીતે તમારે એમસીક્યુ તૈયાર કરવાના. આ ગુજકેટ 2024 માં પૂછેલો હતો ને આ ગુજકેટ 2021 માં પૂછેલો હતો. ધ્યાન રાખવાનું ખૂબ જ સહેલું છે. આ રીતના એમસીક્યુ પૂછાય કે p ઓફ a નોટ ઇક્વલ ટુ 0, p ઓફ b સ્લેશ a ઇક્વલ ટુ 1, તો a એ શામાં સમાયેલો હોય? b. p ઓફ a સ્લેશ b ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો b એ શામાં સમાયેલો હોય? a. એ રીતે યાદ રાખશો તો પણ તમને યાદ રહેવાનું છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો એમસીક્યુ. આગળનો એમસીક્યુ 9મો એ ગુજકેટ 2024 માં પૂછેલો છે. પાસાઓની જોડ ફેંકવામાં આવે છે, પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે. તો વિદ્યાર્થીઓ પાસાઓની જોડને ફેંકીએ તો નિદર્શાવકાશ 1 1 1 2 1 3 અપ ટુ 6 6. તો પ્રયોગના કુલ પરિણામ બોલો કેટલા મળ્યા? 36. ઘટના એ આપણો પ્રશ્ન જુઓ, પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા તો એક જ પેર વિદ્યાર્થીઓ, યુગ્મ હોય અને અવિભાજ્ય હોય એક જ પેર, 2 2. ટોટલ આપણી પાસે કેટલી પેર છે? 36. એમાંથી યુગ્મ અવિભાજ્ય સંખ્યા હોય એવી એક જ પેર 2 2, એટલે કે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ 2 મળશે. માટે એની સંભાવના બરાબર નંબર ઓફ a અપોન નંબર ઓફ s. એનો અર્થ કે 36 જે પેર છે, 36 પેર એમાંથી એક જ પેર એવી છે કે જે પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા દર્શાવે છે. એટલે 36 માંથી 1, એટલે 1/36 તમારો જવાબ રહે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો એમસીક્યુ 10મો એમસીક્યુ એ 2025 માં પૂછેલો છે. ગુજકેટ 2025 નો એમસીક્યુ છે. એક માણસ 5 માંથી 4 વાર સાચું બોલે છે. આપણે જાણીએ છીએ કે તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તેને 6 મળે છે. જો ખરેખર તેને પૂર્ણાંક 6 મળ્યા હોય તો તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થીઓ થોડોક આ પ્રશ્ન બેઝના નિયમનો છે, તમારે સમજવાનો છે. આપણે અહીં આગળ ઘટના E1 બનાવી, પહેલી ઘટના કે એને પૂર્ણાંક 6 મળે છે. તો વિદ્યાર્થીઓ પૂર્ણાંક 6 મળે, આપણે પાસો ફેંકીએ એટલે કુલ ટોટલ ઘટકો કેટલા? 6.
ને એમાંથી પૂર્ણાંક 6 મળે એટલે એક ઘટક મળે એટલે સંભાવના કેટલી લખાય 1/6 એટલે કે ઘટના E1 ની સંભાવના 1/6. E2 માં કીધું કે પૂર્ણાંક 6 ન મળે તો એનો અર્થ કે 6 સિવાયના બાકીના 5 પૂર્ણાંક તો મળે તો એની સંભાવના કેટલી મળે 5/6. ઘટના એ માનસ સત્ય બોલે છે એનો અર્થ કે E1 ઘટના બની ગઈ ને એ ઘટના બને છે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો 5 માંથી 4 વાર તે સાચું બોલે છે 5 માંથી કેટલી વાર સાચું બોલે છે 4 વાર માણસ સત્ય બોલે છે E1 બની ગઈ ને એ બને છે એટલે 5 માંથી 4 વાર તે સત્ય બોલે છે. હવે વિદ્યાર્થીઓ E2/A/E2 મીન્સ કે E2 બની ગઈ પૂર્ણાંક 6 મળતો નથી તો આપણે શું કરીશું અહીં પૂરક ઘટના શોધી કાઢીએ એટલે 1 માંથી 4/5 બાદ કરું તો 1/5 મળી જાય છે. આપણો ક્વેશ્ચન જે છે તેની વાત કરું તો એ ઘટના બની ગઈ ને E1 ઘટના બને છે વિદ્યાર્થીઓ પૂર્ણાંક 6 મળે એ પ્રશ્ન છે આપણો એટલે કે એ ઘટના બની ગઈ એની સાપેક્ષે E1 ઘટના બને તો આ બેઝનો નિયમ લખો P of E1 into P of A/E1 upon P of A. P of A એટલે P of E1 into P of A/E1 વત્તા P of E2 into P of A/E2 બધાની કિંમત મૂકી દો ચલો બધાની કિંમત અવેલેબલ છે E1 ની 1/6 A/E1 4/5 P of E1 1/6 P of A/E1 4/5 પ્લસ P of E2 એ પણ આપણે ઓલરેડી અહીં તૈયાર કરેલી હતી P of E2 5/6 અને P of A/E2 1/5 તો વિદ્યાર્થીઓ કાઉન્ટ કરો 4 × 4 6 × 30 4 × 4 6 × 30 5 × 5 6 × 30 બધાના છેદ કરી કાઢો તો 4/4 અને 5 કેટલા વધે 9 એટલે 4/9 એ આ ક્વેશ્ચન્સનો આન્સર છે એનો અર્થ કે તમારો ઓપ્શન રહેશે બી 4/9. વાત કરીશું વિદ્યાર્થીઓ આગામી પ્રશ્ન એ ગુજકેટ 2025 માં પૂછેલો છે ઘટના A અને B માટે P of A 3/8 P of B 5/8 P of A યોગ B 3/4 તો P of A'/B minus P of A/B ની કિંમત કેટલી તો વિદ્યાર્થીઓ પહેલા તો આપણે એવું કરીએ A યોગ B છે P of A અને P of B છે એટલે P of A/B શોધીએ P of A/B એટલે P of A વત્તા P of B minus P of A યોગ B P of A 3/8 P of B 5/8 P of A યોગ B 3/4 તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ સાદુરૂપ જો બહુ સહેલું છે 3 ને 5 8 8 ના છેદમાં 8 minus 3/4 રવા દો 8 છેદમાં 8 એટલે 1 minus 3/4 લસા કેટલો બોલો 4 4 × 4 minus 3 છેદમાં 4 4 માંથી 3 જાય 1 1 ના છેદમાં 4 એટલે કે P of A/B આપણને 1/4 મળી ગયા આનો ઉપયોગ કરીને હવે આપણો પ્રશ્ન લખીએ છીએ આપણે જે ક્વેશ્ચન શોધવાનો છે એની વાત કરું વિદ્યાર્થીઓ આપણો પ્રશ્ન આ રીતે છે P of A/B minus P of A/B તો વિદ્યાર્થીઓ શરતી સંભાવના મુજબ P of A'/B upon P of B P of A/B upon P of B વિદ્યાર્થીઓ P of A'/B એટલે શું P of B minus P of A/B upon P of B minus P of A/B upon P of B. હવે વિદ્યાર્થીઓ લસા બંનેનો છેદ કેવો દેખાય બોલો તમને સરખો દેખાય તો પછી અંશત લખો ને P of B minus P of A/B ને minus P of A/B minus 2 times P of A/B તમે લખી શકશો હવે વિદ્યાર્થીઓ આપણી પાસે જે બધી કિંમત અવેલેબલ છે તે બધી કિંમત આપણે મૂકી દઈએ ચલો P of B કેટલા આપેલા છે રકમમાં 5/8 minus 2 P of A/B હમણાં જ આપણે શોધ્યા 1/4 P of B રકમમાં આપેલા 5/8 એટલે 2/2/4 લખાશે છેદમાં 5/8 વિદ્યાર્થીઓ 8 અને 4 નો લસા બોલો કેટલો વિદ્યાર્થીઓ લસા 8 એટલે આપણે શું કરીશું અને 1 વડે ગુણીશું તો 4 દુ 8 એટલે 2 વડે ગુણાશે એટલે 5 × 5 અને 2 દુ 4 એટલે 5 - 4 upon લસા કેટલો 8 અને 4 નો 8 છેદમાં 5/8 5 માંથી 4 જાય તો 1/5 છેદમાં 5/5 8 8 કટ કેટલા વધ્યા 1 ના છેદમાં 5 એનો અર્થ કે આપણા ક્વેશ્ચન્સનો આન્સર 1/5 રહે છે એટલે કે 1/5 એટલે ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ છે. હવે વાત કરીએ આગળનો એમસીક્યુ એ ગુજકેટ 2025 માં જ પૂછેલો એમસીક્યુ છે વિદ્યાર્થીઓ ધ્યાન આપીએ ઘટનાઓ E અને F નિરપેક્ષ ઘટના છે P of E 3/5 P of F 3/10 તો P of E'/F plus P of F'/E ની કિંમત કેટલી બહુ જ સહેલો એમસીક્યુ પહેલા તો બે ઘટના કેવી છે બોલો નિરપેક્ષ ઘટના હોય તો P of E/F બરાબર શું લખાય P into PF આનો ઉપયોગ કરી લેશે આપણે એની કિંમત શોધીએ નહીં વિદ્યાર્થીઓ કારણ આનું સાદું રૂપ આપીને પછી એમાં આ કિંમત હું એપ્લાય કરવાનો એટલે બહુ સહેલી રીતે પ્રશ્ન પતી જાય તો પહેલા તો જે ક્વેશ્ચન છે તે આપણો લખ્યો P of E'/F plus P of F'/E આપણે લખ્યું
શરતી સંભાવના P of E dash છેદ F upon P of F, P of E છેદ F dash upon P of E. ચલો આના માટે લખીએ P of E dash છેદ F એટલે F નો ડેશ નથી એટલે PF માંથી PE છેદ F બાદ થાય. આમાં કોનો ડેશ નથી બોલો? E નો ડેશ નથી તો અહીં P of E એમાંથી શું બાદ થશે? P of E છેદ F છેદમાં P of E. ફરીથી P of F dash છેદ E એટલે P of E માંથી P of E છેદ F બાદ કરો છેદમાં P of E. હવે આપણે વિદ્યાર્થીઓ અહીં આગળ થોડુંક વિભાજન કરીએ. બોલો P of F upon P of F, E છેદ F upon P of F, PE છેદમાં PE અને E છેદ F upon PE બધા જ પદનું વિભાજન. આ તો ઉડી ગયા. એક નિરપેક્ષ ઘટના છે ને વિદ્યાર્થી એટલે PE છેદ F એટલે શું લખાય? PE into PF લખાય. અહીં પણ PE into PF આ ઉડી જશે એટલે એક. પાછળ જુઓ આ P of PF ઉડી ગયા અહીં PE ઉડી ગયા તો વધ્યું શું? 1 minus PE અને 1 minus PF. પરંતુ PE નું મૂલ્ય રકમમાં આપેલું છે કેટલું આપ્યું? 3/5 ને PF નું મૂલ્ય કેટલું આપ્યું? 3/10. તો વિદ્યાર્થીઓ હવે આનું સાદુરૂપ આપી દો. ચલો તો આ સાદુરૂપ આપો તો બહુ સહેલું છે. 5 5 એકુ 5, 5 માંથી 3 જાય બોલો કેટલા? 2/5 પ્લસ ફરીથી 5 માંથી 3 જાય 2/5, 10 એકુ 10, 10 માંથી 3 જાય 7/10. તો 5 અને 10, 5 અને 10 એનો લસા કેટલો થાય? 10 થાય. 5 દુ 10, 10 એકુ 10 તો 2 દુ કેટલા લખું? 4, 7 એકુ 7 તો 4 અને 7 કેટલા થાય? 11/10. તો આ તમારો જવાબ છે 11/10. જોઈ લઈએ 11/10 એ આપણો જવાબ છે. 11/10 એ જવાબ આવી જાય છે એટલે કયો ઓપ્શન છે બોલો? બી ઓપ્શન. બી ઓપ્શન એનો સાચો છે. તો વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી પહેલા તો લાઈક કરી દેશો. સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રો સગા સંબંધીઓને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.